આખા દિવસમાં કઈ મોટી ઘટનાઓ બની છે એ જાણવા માટે અને જોવા માટે તમારી પાસે સમય નથી, અને ટીવી ચાલુ કરીને બેસવાનો પણ સમય નથી, અને છાપું વાંચવાનો પણ સમય નથી, તો તમારે ટેન્શન લેવાનું કામ નથી. આ એક વિડીયો આખો જોઈ લેશો ને તો આખા દિવસમાં જેટલી પણ મહત્વની ઘટના બની છે ને એ બધા વિશે તમને ટૂંકમાં ખબર પડી જશે. અને શરૂઆત આપણે મહાશિવરાત્રિથી કરીએ તો આજના પાવન દિવસે ખાસ કરીને જૂનાગઢમાં ભવનાથ તળેટીએ લોકો જે છે દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા. એટલું જ નહીં, આજે ભવનાથનો મેળો ચાલી રહ્યો છે તેમાં પણ જે સાધુ સંતોના ઉતારા કરવામાં આવ્યા છે ત્યાં લોકોને ભાંગનો પ્રસાદ પણ આપવામાં આવ્યો હતો. આ સિવાય જે સોમનાથ છે ત્યાં પણ લોકોનું ઘોડાપુર ઉમટી પડ્યું હતું, અને સોમનાથ મંદિરનું જે કપાટ છે સવારે 4 વાગ્યે જ ખુલી ગયો હતો, અને અત્યારે આખું સોમનાથ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યું છે. આ જ સાથે જે દ્વારકામાં નાગેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે ત્યાં પણ લોકો દર્શન કરવા માટે આજે પહોંચી ગયા હતા. આજે શિવરાત્રી હતી, એટલે કે પ્રયાગરાજનો આ મહાકુંભનો છેલ્લો દિવસ, અને છેલ્લા દિવસે પણ ભક્તોનું ઘોડાપુર તો જાણે આજના દિવસ માટે રાહ જોઈને બેઠ્યું હોય ને એવું લાગી રહ્યું હતું. આજે સવારે માત્ર 8 વાગ્યા સુધીમાં તો લગભગ 60,12,000થી પણ વધુ ભક્તોએ આસ્થાની ડૂબકી લગાવી હતી. આ સાથે મહત્વનું છે કે અત્યાર સુધીના આંકડાની જો વાત કરવામાં આવે તો એવું માનવામાં પણ આવી રહ્યું છે કે 67 કરોડથી પણ વધારે લોકોએ પ્રયાગરાજ જઈને મહાકુંભમાં ડૂબકી લગાવ્યું છે. ઇન શોર્ટ જો વાત કરવામાં આવે તો આ વખતેનો જે મહાકુંભ છે એ ખરેખર યાદ કરતો રહેશે. એની સાથે સાથે એવી ઘટનાઓ પણ બની કે જેને જ કારણે મહાકુંભ આપણે બધાને યાદ રહેશે. આજે શિવરાત્રીની સાથે સાથે અમદાવાદનો બર્થડે એટલે કે તેમનો સ્થાપના દિવસ પણ હતો, અને આ જ સાથે આજે અમદાવાદમાં 614 વર્ષ બાદ નગરદેવી ભદ્રકાળીની યાત્રા પણ નીકળી હતી. એવું કહેવાય રહ્યું છે કે દર વર્ષે નગરદેવી ભદ્રકાળીની યાત્રા કાઢવામાં આવશે. આ સાથે આજે ભદ્રકાળી માતાજીની નગર યાત્રામાં કિન્નર સમાજની લાગણી દુભાતા વિવાદ થયો છે. નગર યાત્રામાં કિન્નરને સામેલ ન કરવામાં આવતા તેમનામાં આક્રોશ જોવા મળ્યો હતો. કિન્નર સમાજે છેલ્લે સુધી નગર યાત્રામાં સામેલ થવાની માંગ કરી હતી. જો કે માતાજીના ભંડારામાં યોગદાન આપવાની તૈયારી હોવા છતાં મંદિર ટ્રસ્ટે મનાઈ ફરમાવી દીધી હતી. સાથે જ કિન્નર સમાજે એવો આક્ષેપ પણ કર્યો છે કે મંદિર પાસે બેસવાના જે મંદિર ટ્રસ્ટ છે તેઓ તેમની પાસેથી રૂપિયા પણ માંગે છે. આજે મહાશિવરાત્રીના દિવસે ગુજરાતના સુરતમાંથી એવી ઘટના સામે આવી કે જેની કોઈ આશા નહોતી રાખી. આજે શિવશક્તિ જે ટેક્સટાઇલ માર્કેટ છે ત્યાં આગ લાગી. આગ એટલી ભયાનક બની ગઈ કે 800 દુકાનો એની ઝપેટમાં આવી ગઈ, અને ઘણી બધી દુકાનો તો બળીને ખાક થઈ ગઈ હતી, જેના જ કારણે અંદર લગભગ કરોડો રૂપિયાનું નુકસાન વેપારીઓને થઈ ચૂક્યું છે. આ સાથે એક વ્યક્તિનું મોત પણ થઈ ગયું છે, અને જે ફાયર સેફટીના સાધનો હતા એવું માનવામાં આવી રહ્યું છે કે બધા જ નિષ્ક્રિય હતા, જેને જ કારણે આગ વધારે ફેલાઈ ગઈ છે. હવે આ જે આગ છે એને બુઝાવવામાં પણ લગભગ 8 થી 10 કલાકનો સમય લાગે એવી પૂરેપૂરી શક્યતાઓ છે. મહાશિવરાત્રીના એક દિવસ જો તમે ચિકન અને મીટ જેવી નોનવેજ વસ્તુઓ ના ખાવ તો કશો ફરક નથી પડી જવાનો. અને આ જ આવો જ એક કિસ્સો રાજકોટમાંથી સામે આવ્યો છે. રાજકોટમાં જે આરોગ્ય વિભાગ છે તેને ઓનલાઈન સામાન ડિલિવરી કરતા ઝેપ્ટો સામે લાલ આંખ કરી છે, કારણ કે આ જે ઝેપ્ટો છે એ આજે પણ એટલે કે મહાશિવરાત્રીના પર્વ પર પણ મીટ અને ચિકનની ડિલિવરી કરતા હતા, જ્યારે આરએમસીએ આજના એક દિવસે મીટ અને ચિકનના જે વેચાણ છે તેના પર પ્રતિબંધ મૂક્યો હતો. ઝેપ્ટો સામે કાર્યવાહી કરતા 35 કિલોનો જે મીટ અને ચિકનનો જથ્થો હતો તેનો પણ નાશ કરવામાં આવ્યો છે. સાથે ઝેપ્ટો પર 10,000નો દંડ પણ ફટકારવામાં આવ્યો છે. આવતીકાલથી એટલે કે 27 ફેબ્રુઆરીથી ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાની શરૂઆત થવાની છે. ત્યારે સુરતની લાજપોર જે જેલ છે ત્યાંના કેદીઓ પણ આ પરીક્ષા આપવાના છે. મહત્વની વાત એ છે કે ધોરણ 10ના 15 અને ધોરણ 12ના 7 જેટલા પણ કેદીઓ છે તે આવતીકાલે પરીક્ષામાં ભાગ પણ લેશે. મહત્વની વાત એ છે કે લાજપોર જેલની અંદર જ આ બધી જ સુવિધા કરવામાં આવી રહી છે, અને એની સાથે સીસીટીવી જે કેમેરા છે એનાથી ચાંપતી નજર પણ રાખવામાં આવશે. જમ્મુ કાશ્મીરમાં ફરી એક વખત આતંકવાદી પ્રવૃત્તિઓ વધી રહી હોય ને એવું લાગી રહ્યું છે, કારણ કે આજે જમ્મુ કાશ્મીરના રજૌરીમાં સેનાના વાહન પર હુમલો કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, જે આતંકવાદીઓ છે તેમને સેનાના વાહન પર 1 થી 2 રાઉન્ડ ફાયરિંગ પણ કર્યા હતા. જો કે આમાં કોઈ પણ આર્મીના જવાનને કોઈ પણ જાનહાનિ નથી થઈ. આ ઘટના બાદ સુરક્ષા દળોએ અત્યારે જે તે વિસ્તાર છે તેને ઘેરી લીધો છે, અને તેનું સર્ચ ઓપરેશન પણ શરૂ કરી દીધું છે. આજે મહાશિવરાત્રીના પર્વ નિમિત્તે આખા દેશમાં ઉજવણી થઈ, કદાચ તમે પણ કરી હશે. પરંતુ આની સાથે સાથે ઝારખંડમાં જ્યારે મહાશિવરાત્રીની પર્વ નિમિત્તે જે ઉજવણી કરવાની શરૂઆત કરી કે તરત જ 2 સમુદાય વચ્ચે ઝપાઝપી થઈ ગઈ. તેના જ કારણે એક સમુદાય જ્યારે લાઉડ સ્પીકર અને મહાશિવરાત્રીનો ધ્વજ લગાવવા માંગતો હતો ત્યારે બીજા સમુદાયે એના ઉપર હુમલો કર્યો, પથ્થરમારો કર્યો અને આગચંપી પણ કરી. જો કે પોલીસ પ્રશાસન ત્યાં પહોંચી ગયું હતું, જેના જ કારણે આજે
મુદ્દો હતો એ વધારે ન કર્યો. આપણે બધાને ખબર છે કે શિયાળા સમયે જે કેદારનાથ ધામ છે તેને બંધ કરી નાખવામાં આવે છે અને ઉનાળાની શરૂઆતમાં જે કેદારનાથ ધામના જે કપાટ છે તેને ખોલી નાખવામાં આવે છે. હવે આ વર્ષે એટલે કે વર્ષ 2025માં કેદારનાથ ધામ ક્યારે ખુલશે તેની તારીખ પણ અત્યારે જાહેર થઈ ગઈ છે. એવું કહેવાય રહ્યું છે કે 2 મે 2025ના રોજ આ જે કેદારનાથ ધામ છે તેના કપાટ ખુલી જશે અને સવારે 7 વાગ્યાથી જે ભક્તો છે તે દર્શન કરવા માટે જઈ શકે છે. અમેરિકા બાદ કેનેડામાં પણ લોકોને ડિપોર્ટ કરવામાં આવી શકે છે. કારણ જાણીને આશ્ચર્ય થશે, પરંતુ આ વાત સાચી છે. અત્યારના હાલનો સમયની જો વાત કરવામાં આવે તો કેનેડામાં જે પીએમ છે એને નવા અધિકારીઓની નિમણૂક કરી નાખી છે અને જે નવા અધિકારીઓ છે એમને એ સત્તા પણ આપી દીધી છે કે હવે તમારી ઈચ્છા પ્રમાણે તમે લોકોને ડિપોર્ટ કરી શકશો. જો કે બધા જ લોકોને ડિપોર્ટ કરી નાખે એવું જરૂરી નથી, પરંતુ જે લોકો ગેરકાયદેસર રીતે કેનેડામાં રહી રહ્યા છે એ લોકોને આગળના સમયમાં ચોક્કસથી જે છે એ ડિપોર્ટ કરવામાં આવી શકે છે. ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે એવું માનવામાં પણ આવે છે કે અત્યારે હાલ કેનેડામાં 4.85 લાખથી પણ વધારે વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં ભણી રહ્યા છે. હવે એ લોકો જો ગેરકાયદેસર રીતે ગયા હશે અને જો કોઈ પણ કારણોસર એમને પાછા આવવાનું થશે તો આ આંકડો મોટો પહોંચી શકે છે. ઇન શોર્ટ જો જોવા જાય તો અમેરિકા બાદ કેનેડાએ પણ ડિપોર્ટ કરવાનો નિર્ણય લીધો છે. પરંતુ આ બાબત લઈને તમારા શું વિચાર છે એમને જરાક કોમેન્ટ કરી દીધા ચોક્કસથી કે જો વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળ્યો તો વિડીયો લાઈક અને શેર જરૂરથી કરજો. તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTV Gujarati.com સાથે જોડાયેલા રહેજો.